હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. તો આજે તો મસ્ત મસ્ત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ એટલે એમ કેવો વરસાદ પડે છે. તો આજ તો અમારે વરસાદ આવી જશે. બહુ સરસ વરસાદ, અમારે જરૂર જ હતી એટલે વરસાદ આવી ગયો. ફળિયામાં પાણી ખાવતા ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને વરસાદ વરસતો હતો ને એટલે અમારે દીક્ષુભાઈ પણ ઉઠી ગયા છે. દીક્ષુ કેમ જાગી ગયો? વરસાદ આવ્યો એટલે હે? તો આપણે છે ને અહીંયા પાણી નથી હાલતું, તો આપણે થોડું ખર્ચું કરવું જોઈએ. વરસાદ જ એવો પડે છે, હવે પાણી હાલતું નથી. પાણા આડા ગયા છે. તો વરસાદ તો બહુ વરસી રહ્યો છે એટલે આપણે બહાર આટો મારવા જાવી કે બજારમાં કેવું પાણી આવેલું જાય છે. હા, જો પાણી કેટલું આવ્યું છે. ગાડી આજ ન વાય જવાની કેમ? હા, ધોવી નહીં પડે. ગાડી બહાર નીકળી એટલે ધોવાઈ જાય. ધોવી ન પડે ને આપણે. બજારમાં પાણી ભરી દીધા. પાણી જો ભૂંગળામાંથી જાય બનાવટ. વરસાદ સરસ થઈ ગયો છે. જોતો તો વરસાદ આવી ગયો ને તો વાવણી થઈ ગઈ. ને આજ તો વાવણી સરસ મજાની થઈ ગઈ, કેમ કે વરસાદ જ બહુ મસ્ત પડી ગયો આજ. અને આપણે એક છોડવો વાવ્યો તો કપાસિયાનો જહાવ ઉભો. સરસ મજાનો છોડવો ઉગી ગયો કપાસિયા. અંદર લઈ જાવ થોડુંક ટ્રેક્ટર તો પલ્લે છે. જો થોડુંક એ ધોવાઈ જવાનું છે અને ફળિયામાં પાણી ખાવાનું. તો હવે આપણે આડાવાળું થોડું કામ કરી નાખશું ને વરસાદ તો સરસ વરસી ગયો છે ને જે ચાલુ જ છે કે આ મોટી વરસે કોને ખબર. તો આપણે આડાવાળું થોડું કામ કરી નાખશું. આજ વરસાદ વર્યો ને એટલે આપણે ખાવાનું થોડુંક કામ મિષ્ટાન બનાવી નાખશું. અને દીક્ષુની અને પપ્પા ને તો જોવો ખાટલે બેસી ગયા. ખાટલે બેઠા બેઠા વરસાદ જોવે છે. વરસાદ તો છે ને વધતો જ જાય છે. હવે અમારે પાસે છે ને પાણી બહુ આવે હો. પાણી એટલે આવું કોઈ જોયું ન હોય એવું ગામમાં હોતી ઘરી જાય. તો વરસાદ તો આપણે બહુ વરસી રહ્યો છે ને આપણે હવે છે ને થોડું પાણી પડે છે. વરસાદ બહુ છે ને એટલે નળિયામાં પાણી આવે છે થોડું. આપણે અડધી ઓસરી તો પલ્લી ગઈ છે, તો આપણે થોડુંક કાંક મેકવું તો અહીંયા હોતી પડે છે. સગારું મેલ દો. ઓસરી પલ્લી ગઈ પછી ઉકાઈ નહીં આવવાની. આખી ઓસરી પલ્લી ગઈ અડધી. જો અહીંયા હોતી પડે છે, ન્યાય કાંક મેકવું જો. આખો ખેલ પલ્લી ગયો. તો આજ તો મસ્ત વરસાદ વરસી ગયો છે. જરૂર જ હતી અમારે તો. પાણીનું ભૂંગળું તો દેખાતું નથી. પાણી ડેલામાં ભરી જાય. તો આપણે અહીંયા ઘીહોડાનો વેલો પણ મસ્ત થઈ ગયો છે. હવે તો એને પાર્લર પાણી એડી ગયું એટલે હવે તો એ ઉપડી જાય. આજ તો છે ને વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો ને હજી વરસાદ ચાલુ જ છે ને એમનો પાણી કરી દીધું અને હજી ચારે કોર એવો જ વરસાદ વરસે છે. બહુ વરસાદ પડી રહ્યો છે. અને આપણે આ તગારું મેક્યું હતું ને એ તગારું આખું ભરાઈ ગયું છે. તગારું આખું ભરાઈ ગયું. એટલું પાણી પડ્યું. નળિયું ફૂટી ગયેલું છે ને થોડું એટલે પાણી પડે છે.
તો હવે 4 વાગી ગયા છે, તો આપણે 4 વાગ્યાનો નાસ્તો થોડો કરી લઈશું. તો આપણે 4 વાગ્યાનો નાસ્તો કરવાનો છે. તો પેલા દીક્ષુ પપ્પાને હાથ કરવાનો છે, નાસ્તો કરાવવા વહી આવજો. અને પાણી મસ્ત જો ફળજો આખું ધોવાઈ ગયું, ગારો બધો વયો ગયો. કાલ તો થોડોક વરસાદ આવ્યો હતો ને એટલે બહુ ગારો થઈ ગયો હતો ને આજ તો સારો વરસાદ પડ્યો ને તે બધો ગારો ધોવાઈ ગયો અને મસ્ત ફળિયું ચોખ્ખું થઈ ગયું ને પાણી પણ તાજું મસ્ત આવેલું જાય. તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. જો મગનું શાક છે અને ઢોકળા આપણે બપોરે બનાવ્યા હતા, દૂધીના મસ્ત ઢોકળા બનાવ્યા હતા. મસ્ત ઢોકળા છે અને મગનું શાક ને રોટલી ને એવું બધું છે ખાવાનું. અને આપણે તો ઢોકળા અને છાશ ને એવું ખાવાનું છે. તો આપણે છાશ ને ઢોકળા ખાવા મળશું, કેમ કે વરસાદ વરસે ને એટલે ભૂખ તો બહુ લાગે. તો આપણે હવે નાસ્તો કરવા બેસી ગયા છે ને દીક્ષુ ને પપ્પા ને બધા એમ જો એનું તો ઢોકળા ખાવાનું ચાલુ કરી દીધું. અને અમારા દીક્ષુભાઈ તો જો ઓસરીભાઈ છત્રી લઈ દે, વરસાદ રહે છે ને એટલે. કેમ દીક્ષુ, શું ખાવશો? કેવા છે? સારા છે. જો એને જ કીધું તો બપોરે દૂધીને ઢોકળા બનાવજો. એ તો ખેતર ગયા આપણે ઘેરે હતા, એને કીધું ઢોકળા બનાવી નાખજો, તો આપણે બનાવી નાખ્યા. તો આજે વરસાદમાં આપણે વરહી રહ્યો છે ને આપણે નાસ્તો કરવી છે રોંઢાનો. ને ખેડૂતો બધા એમ ખુશ થઈ ગયા છે, રાજી થઈ ગયા છે, કેમ કે વાવણી મસ્ત થઈ ગઈ છે. હાલો મિત્રો બધાએ ઢોકળા ખાવા. મસ્ત મસ્ત ઢોકળા છે ને વરસાદ વરસી જશે ને અમે ઢોકળા ખાઈ જઈ. અને આજ માટે એટલું જ તે. બના રહેજો અમારા બ્લોગમાં. ફરી મળશું નવા બ્લોગમાં.